આજે તો મમ્મી આવવાના છે, હજી ફોન કરવાનો બાકી છે, હજી ફોન કર્યો નથી. એને એમ છે કે અમે હુતા આવીશું, પણ અમે તો 7 વાગ્યાના ઊભા થઈને બેસી ગયા છીએ. ભાઈની અણી કાઢી લીધી, જોઉં કરી કે જોઉં છું એમ કરીને કેટલા જોઈ લીધા. ઓલા ભાઈ કે હા જોઉં તમે. હવે હમણાં કીધા હે આ પાસ તો કેટલા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો મસ્ત મજાની સવાર તમારી તો થઈ ગઈ છે. મારા તો મમરા ભરાઈ ગયા. સવારમાં કપડાં અને બધું લેવાનું કહી દીધું કે હુકાઈ ગયેલા કપડાં લઈ લેજો. તો આ ખંભે નાખીને આટા મારું છું બધી જગ્યાએથી, હોલમાંથી લેવાના, રૂમમાંથી, માંથી. આ જો આવી એકવાર કામ કરી લીધું એમાં તો તુલસીજીને પાણી પાય છે. પાણી પાહો કે રેડે હો? હાલો હું ખાવું છે ચિરાગ. આ જો અહીંયા જ કઈ મેળ નથી. આ ચડ્ડીઓ ને આ હાડલા ને આ પેન્ટો શું કરે? આજે તો તૈયાર થવું. એ પાછો વયો ગયો. જો ચાંદલો પડી ગયો. આ તમે રહેતા નથી વચ્ચો વચ. હા, આજે વીણાના સાસુમાં આવવાના છે એટલે બહુ ખુશ છે. સાસુ આવવાના છે એટલે હું થોડી વધારે જ ખુશ છું. ખુશ છે એટલે બધે સાફ સમય રાતે કરી નાખ્યું એટલે બહુ ખીજાય નહીં. એ ભાઈ ડાકી જાય ઈ નો ખીજાય. આ તો હાઈતમ આઈટમ આવે એટલે હવે એક ડબરા સાફ કરવાના બાકી રહી ગયા છે. ઈ હવે 7મ 8મની સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે બસ આવતા અઠવાડિયે રક્ષાબંધન છે. તો વીણા મને રાખડી તો નહીં બાંધે કારણ કે ભાઈ બેન ને બાંધવાની હોય, મને તો ન બાંધવાની હોય. હું બોલેસ કાંઈ ખબર નથી, બસ ગમે એમ બોલ દેવાનું. ઓલા દિવસ મને કહેતા હતા, પોતે હું બોલે છે ખબર છે? આ છે સંદીપ પંડ્યાની કમાલ. જો એ કાચ બની ગયા છે. હું તમને એ કહેતી હતી, આ બિલ્ડિંગ ના કાચ બની ગયા. કાચ બની ગયા એટલે ગેલેરીમાં જે કાચ લગાવે ને એ બની ગયા. એને બારી કહેવાય. મારે કઈ કેવું જ નથી તમને. ક્યાં હે ગેલેરીમાં કાચ જ નથી. એને કાચ બની ગયા હે. તો હવે ઈ કહેતી હતી બારી નથી બેયની, કાચ બેયના હે. બારી પછી બનાવશે. આજે ઈ બારી નથી, એટલી મોટી બારી ના હોય. ત્યાં બેહી તો કઈ બેકગ્રાઉન્ડમાં ચડ્યું ને 2-3 રખડે છે બધું. ઈ તો તમારી છે, મારા હું. હા, આજે તો મમ્મી આવવાના છે, હજી ફોન કરવાનો બાકી છે, હજી ફોન કર્યો નથી. એને એમ છે કે અમે હુતા આવીશું, પણ અમે તો 7 વાગ્યાના ઊભા થઈને બેસી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે કેટલા 8:30 જેવું. મધમાખી આવી હતી ને એમ મરાય. ઓલો ફર્સ્ટ વિડિયો મારો આના ઉપર જ હતો, ખબર? એવું થયું. કુંફુ પ્લસ સ્પેશિયાલિસ્ટ દાંતિયા મારી માખીની કાંડાળ હતી. તો ચલો હવે હું તો તૈયાર થઈ ગઈ છું. ચિરાગ હવે તૈયાર થાય છે. તો હવે અમે જઈએ છીએ લાલ દરવાજા. લાલ દરવાજા હું કરવા જાય? લાલ દરવાજે શું કરવા જાય છે? લાલ દરવાજે થોડી ઘણી ખરીદારી કરવા જઈએ છીએ, જોવા જઈએ છીએ કે અમારા માટે કઈ સારું મળે તો અમે લઈ લેશું. અત્યારે તો એક પ્રમાણે જ જઈએ છીએ કે અમે ખાલી જોવા જઈએ છીએ. પછી જો કઈ ગમશે તો લઈશું અને તમને વ્લોગમાં બતાવશું કે અમે શું લીધું છે. કા યસ. ચલો તો હવે ચિરાગ તૈયાર થઈ ગયા છે, અમે તૈયાર થઈ ગયા છે. નથી વિડિયો ઉતારવા મિનિટ ચાલે. હું હોઉં છું અમુક વાર તો મને તો કેવી રીતે લઈ લઈએ. એના કરતા તો આ તો સારું છે. હજી કઈ અડધું વરેલું હતું ને અડધું એમના. તો ચલો અમે હવે નીકળીએ અને જઈએ લાલ દરવાજા તરફ. હા તો નીકળીએ. તો આપણે જવાનું કઈ બાજુ છે? લાલ દરવાજા. હું લાલ દરવાજા તો મને ખબર છે. હું એમ કહું છું કઈ બાજુ રસ્તો કઈ બાજુનો છે. જો તો અહીંથી કેવી ડાબી બાજુ. ડાબી બાજુ. એની વાતો છે ગધેડાને તાવ આવે ને એવી હોય. વીણાને તાવ આવે એવી વાતો હોય મારી. હું ગધેડું? ના ગધેડી હો, ગધેડું થોડી હો. આજે શ્રાવણ મહિનો છે અને વીણા અહીંયા ફરાર કરવા આવી. અહીં મળે હું ઇડલી, મેંદુવડા, કાંદાવડા. એકટાણું સવારમાં જ કરી નાખ્યું. સવારમાં જ એકટાણું કરી નાખ્યું. મમ્મીને ખબર પડશે ને તો હોલારી નાખશે. મારી મમ્મીને બહુ ભૂખ લાગી હતી અને બનાવો બે તો મોડું થઈ જાય. એ ટાઈમે પહોંચીએ તો ટાઈમે વહેલા આવીએ તો એ પ્રમાણે વહેલું નીકળવું હોય પડે. ગમે એ હાલે એમ. આ તો મારું ફેવરેટ છે. અને હે ને વ્હાઈટ ચટણી બહુ ભાવે. બહુ ભાવે. અતિશય. મારા મમ્મી એ તો પી જાય. હા, મારા મમ્મી બનાવે ને એ એમ. હાલો તો ખાઈને નીકળીએ. તો હાલો લાલ દરવાજા પહોંચી ગયા છીએ. બહુ તડકો હે, ખબર નહીં કેવી રીતે બધી વસ્તુ લેવા જવાના. એવું લાગે કે બપોરના તડકામાં આવ્યા હોય ને એવું લાગે. તો ચલો હવે જોવાનું ચાલુ કરીએ માર્કેટમાં. લઈ લીધું. શું લઈ લીધું? બે શું કહેવાય 2 પીસ કહેવાય અને કદાચ નહીં કોટ સેટ કહેવાય. 2 કોટ સેટ લીધા હે અને ચિરાગ માટે 2 શર્ટ લીધા. એક તો ઠીક ગયું, એ ચિરાગને ગમતું હતું એટલે લઈ લીધું. પણ બીજું તો યાર એટલું મસ્ત છે, ખબર નહીં, મારો તો જીવ રહી ગયો એમાં.
પણ યાર એ ના લેવાનું જે મને બહુ ગમતું હતું ને, પણ એની જગ્યાએ એના જેવું જ બીજું લઈ લીધું મેં. હા પણ આ સારું હતું. ઓલું કલર મસ્ત હતો, એકદમ મરૂન ટાઈપ હતો. મરૂન એટલો મસ્ત લાગતો હતો ને, કોલર વાળો હતો, કોલરમાં વર્ક હતો, એટલો મસ્ત લાગતો હતો ને, એટલે મને ઈ વધારે ઈચ્છા હતી. અને પર્સ લેવું છે ચિરાગ, લઈ દો ને. હાલ જલ્દી મોડું થાય અમારે. લઈ લો. ના ના હા લઈ લે. પર્સ લેવા આ જો વીણા પર્સ લેવા બેઠી. ભાઈ ની અણી કાઢ લીધી. જોઉં કરી કે જોઉં છું એમ કરીને કેટલા જોઈ લીધા. ઓલા ભાઈ કે હા જોઉં તમે. હું જ્યાં હાથ નાખું ત્યાં ભાઈ કાઢી લી. કાઢીને બતાવી દઉં ને. હા હાય હારો. તને કયું ગમે? આમાં સીજી લખેલું છે. અચ્છા ચિરાગ ગોંડલિયા. મારે ખંભે નો નખાય ને, મારે શું કરું? શું કેવું તમે? હારો. આ ક્યાં? નીચે વાળું ગુલાબી પિંક. એમાં સીજી નથી લખેલું. અચ્છા ઈ તો હું બોલ પેન થી લખી દે. લઈ નાખું એમ ને? તો $250 નો હે. ડોલર? આમાં પટ્ટો બીજો આવે છે? એક જ પટ્ટો આવે. પટ્ટો હવે શું મેચિંગ તો હોય હજી. તારે શું કરવું એનું? હા જો કેમ મસ્ત લાગે. બાકી મમ્મી હાટું શું લીધું ત્યાં? મમ્મી હાટું એની આ ચોપર લીધું. મમ્મી ને આની પેલા હે ને મીતુભાઈ કે કોક આવ્યું તો ખબર નહીં, એ આવ્યા હતા કે મમ્મી એકલા હતા, કઈક વસ્તુ કરવા ગયા હતા ને, તો એને ચોપર ની દોરી તૂટી ગઈ હતી, એના માટે ચોપર લઈ લીધું. ઈ નહીં એટલે બે એક જ છે, એમાં કઈ ફેર નથી. અલગ અલગ છે, એમાં દોરી હોય. અચ્છા દોરી વાળું. આ દોરી વગર. અચ્છા દબાવવા વાળું. અચ્છા અલગ અલગ. મને એમ કે એક જ છે. તો હાલો ઘરે નીકળીએ. હા ફાઇનલ ગયો. હાલો તો હવે ભર તડકાના હવે ઘરે પહોંચી ગયા છીએ. ફૂલ તડકો હતો. ઓ ભાઈ બહુ તડકો હતો. હવે આમ જો ને કલર એ બદલી ગયો થોડી વાર માટે. તો બસ જો ઘરે પહોંચીને બેઠા છીએ. આજો શર્ટ વગરના ફરીને બેઠા છો. તો ક્યાં હું થઈ ગયું? કાંઈ નહીં. કેમ આમ બેઠા છો? ગમે તે તું ફોન લઈને આવી જા. હાલો હું તૈયાર થઈ ગઈ હું. હવે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. મેં કીધું હાલ નીકળીએ. તો કે કાંઈક તો કરો. હું ડાન્સ કરવા માંડી. જો આ ટેલેન્ટ છે. આવતા સિઝનમાં ઇન્ડિયા ગોડ્સ ટેલેન્ટમાં ચિરાગની ભરતી થવાની છે. એટલે પહેલેથી ડાન્સનો એવો શોખ છે મને બાળપણ. હાલો બસ કરો ને કે બધાય તમને ઓળખી જાય. તો હાલો હવે મમ્મી આ રેલવે સ્ટેશને પહોંચવા આવી છે. પહોંચવા આવી છે અત્યારે તો વિરામગામ પહોંચ્યા છે કદાચ. પપ્પાએ મમ્મીને બ્લેન્કેટ કરી દીધી છે. અમે હવે ત્યાંથી લેતા આવીએ. ઓર્ડર એક્સેપ્ટ કરીને લેતા આવીએ. હા તો હાલો હવે આ વ્લોગને અહીંયા કન્ટિન્યુ કરીએ. મને એમ કે વ્લોગ પૂરો કરી નાખવાનો. હજી મમ્મી તો આવી ને. હાલો તો હવે અમે મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છીએ અને હવે નીકળી ગયા અહીંયા. અહીંથી 3500 કિલોમીટર દૂર જવાનું છે. આવા પગથિયા તો મેં પહેલી વાર જોયા. સીધા તમે અહીંયા ને અમે મલેશિયાના અમે જોયા આવડી. અચ્છા તો આમાં હાલવું હતું તો પછી શું કામ હે? જો આ રેલવે સ્ટેશન આવે છે. રેલવે સ્ટેશન નથી આવતું, આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન બાજુ. રેલવે સ્ટેશન આવે, ટ્રેન આવે છે એ ને રેલવે સ્ટેશન આવે છે. હા ભાઈ હા, તમને આવડે એવું મને થોડી આવડે. હા એમ કહી દેવાનું. હા હું માની જ ગઈ હવે. હું મજા આવે ને આમાં. શું મજા આવે? એમ લાગે આના કરતા જલ્દી હાલીને ભોગી જાય. હા તો તમે હાલવા માંડો, આ બીજામાં તમે હાલવા માંડો. બીજું શું? હલો, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન આવી ગયું છે. એ આ લીલા હે જો માંડ પહોંચાઓ. બાકી જો આવી ગયા. ચાલો કરો જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. પેલા તમારે મને કહી દે. હા તો હાલો પઈ ગયા લઈ ગયા. પાછા તો યાદ કરાવે. ઈ હવે થાકી ગયા છે જોરદાર ના. અને પાછા અમે કટોકટીમાં પહોંચ્યા. ટ્રેન આવીને દોડીને પહોંચ્યા. અમે લોકો કેવા દોડ્યા તમને ખબર? હું અમે અહીંયા પહોંચ્યા ને ત્યાં ટ્રેન દેખાણી. પછી તો જે ચિરાગ દોડ્યા અને પાછળ હું દોડી તે થઈ ગયા છે. હાલો તો હવે ઘરે જલ્દી પહોંચવું ને. આ હેઠા દેખો તો આ એક ભાઈ મારું બાજુ ક્યાંક મૂકી છોકરીઓ મને કે માસી તમારે કેટલા ઠેલા છે ઉતર્યું ને તાવથી મને કીધું માસી તમારે 5 વસ્તુ છો માસી માંગરોળની છોકરી માસી શું અહીંયા બેઠા છો આ લબાચો લઈને? એ લબાચો છે વરસાદ એવું હે જો આ બધી પલટી જાતો નહીં પલળે. હું રેપિડો કરો. શું દાંત કાઢો છો તમે? કેમ બુક કરું? વરસાદ એવો બાકી સારો વૈધો. આમ જ છે તું સવારે ત્યાંથી બેઠી ને જુનાગઢ નહોતું પાછું નહીં? વેરાવળથી ચાલુ થયો
સારો વરસાદ છે. છાંટા આવી ગયા, જો ભીનો થઈ ગયો. હું હવે રાંધવા માંડો. માર શ્રાવણ મહિનો છે ઈ તો મારે છે. એક લાતા ની જેવી વધારે પપ્પા લઈ અમારી રાખડી. કપડા વગર તો શું જ હોય. હું કપડે થઈને ખોલો ગઈ કે કપડાને મૂકી દઉં, કપડાની માં પડી ગઈ છે. આ પેલા કોટન ને કપડા વગર ની શું કપડા ધોવાય છે ના થોડાક જ છે, મારી પાસે કપડા જ નથી. આ બીજું બધા બે વાંધો ને હાલો પપ્પા તમને મિસ કરતા હતા. આ જો મને બધા મિસ જ કરે ખાવા ટાણે હા તોય હાલે પપ્પા કે આવો ને કે ગાડી લઈને રખડા કરવા. જોયું જાતો ગાડી ભાડા કેટલા મોકલ્યા? આટલું તો મોકલાયું એમ કયો આખો જો ઈ પ્રમાણે રખાય ને. કેમ ભાઈ આવે મારા સરપ્રાઈઝ લેવા આ જો લઈએ. જો તમારા માટે આ ઓલું ચોપર લઈ ચોપર આવ્યા. લેવાનું હતું ને, ચોપર નથી ને આ. પણ કોણિયા કીધું તું પણ આ કેટલાનું શીખવું છે? ચાલતો હું 100 રૂપિયા. 100 રૂપિયા. પણ ધૂપા વાળો હા ખોલ જો. 100 રૂપિયા કેમ આવ્યો હા આ મારો શર્ટ. મારા માટે. આપણે ગુજરી બજાર ખોલવાની છે ગા ભાત ભેગા કરે આજે ડોહીન કે ડ્રેસ સીવીએ છે હું ડ્રેસ લઈ આવી હા તમને રિવીલ કરવાનું હતું ને, જો આ મને ન ગમે પહેરવું તમને બાંધી પહેરવા માટે લઈ દીધું. જો આઈ નો આ આમ બતાવવાનું કે જો સરસ છે સારું ને? એટલે જ તાર મમ્મી મને સાચું કહેતા હતા હું હવે નો કહેવાય ડ્રેસ ઈ કઈ નહીં પહેરે હું કઈ ક્યારે કીધું? મેં કીધું એને હું કોઈ મને દઈ દેજે થોડોક ટાઈમ પહેરી એવું કઈ હું તો બધી પહેરું. મારી મમ્મી મને નથી ખબર. એટલે જમપુરી થોડોક અને લઈ આવે. હવે હમણાં કીધા હો, હમણાં કીધા હે. આ પાસ તો કેટલા હું કરે છે અને આ પર્સ લીધું મલકના સીએ બસ કેટલું મસ્ત લીધું છે. બસ્તી ની નવી હાવું જાય છે ગામમાં લઈ આવી ના ઈ થોડી મોંઘી પડે. સસ્તું પડ્યું. જો આ એક પર્સ લીધું. આ કેટલા 50 રૂપિયાનું નહીં તો તો સસ્તું પડ્યું આ 250. અને આ ચિરાગ પર્સ. આ ઓલો કલર સારો છે આ બહુ મેલા જેવો લાગે ના મેલો નથી પણ મસ્ત આ છે. હા એ ડિસ્કો ઉગા છે, કરીએ ઉગા છે. ડિસ્કો કરે. અને હે ને કેમ રાખવાનું ખબર? આને પહેલા રાખી દેવાનું પછી પેલા આને આમ કરી લેવાય પેલા આરતી ફીટ થઈ ગઈ ને આ પછી જવાનું સ્ટેન્ડ હલાવે હા, લ્યો. નીચે રાખ, નીચે રખાય. નીચે રાખ, નીચે. જોવા તો એ દે જોવા દે. હમ. બાકી ઈ બધું માંગ્યું. મારું પર્સ કેવું લાગ્યું? પેલા તારે પર્સ એટલા બધા ને પૈસા તો પેલા કઈક 50 લાખ પગાર કર પછી લે તું 50 લાખ પગાર. કઈક પગાર હોય તો પછી કામ તું ના મારે તો હું નોકરી લાખોના પર્સ ના લઉં. એટલે પેલા તું નોકરી કર ત્યાં સુધી હું audition હા, પાસ પછી થઈ. પર્સ હાચવું પછી એમાં પૈસા હાચવું પછી વાલે બેટા ફરવા જાય પગાર ભાઈ દિયો કામતી નથી અને પર્સ તો ભગવાન લીધે રાખે વિડિયો બનાવે છે ને એટલે હા તો બતાવવા જોઈએ કે જો અમે આ લઈને ફરશું. આમાં થોડાક નાખવા માટે આપો. અમારે તો હજી ઓલું શું કહેવાય કરે? ભાડું આવે છે. મારે થોડી ભાડું આવે છે. ઈ તમારું જ છે ને મારું થોડું જ છે તારું મારા સાસુ મારા માટે આટલા બધા કપડાં લઈને આવ્યા. લે હાલ. એવું હે? આ જે થોડા હતા ને તે થોડા ખેંચી જાવ હા. આખો મારો છે લોહી છે તમારો વિખેલો છે ને ઈ હું અરખાઈથી કરું છું એમ કયો? તને મેં ગુલાબી ડ્રેસ માપવાનું કીધું છે નહીં હું જોઈશ. હું તારો ટેલો જોઉં છું ક્યાંક અંદરથી સરપ્રાઈઝ નીકળે તો ને કેટલી બચત કરીને ચોપર લઈ આવ્યા. એ તો બસ એટલા રાત્રે ડ્રેસ ને ગુલાબી ને આમ નો રખાય. મેં કીધું જ તું વીણાને. મારા હાહુ. હું કહું હાઈતા માઈટામાં આવે ને તે મમ્મીને કંઈક લઈ દેવું એટલે ચોપર હું કહું લેતા જાય. તો ચિરાગને ગેસ બંધ કરવા મોકલી દીધા. મારા માટે હાંબાની ખીચડી બનાવી. તો ચલો હવે જમવાનું હમણાં ભાખરી થઈ જશે અને ભાખરી થઈને મારા સાસુને જમવા બેસાડી દઉં અને ચિરાગે બેસી જાય ભેગા. ગુવાર બટેટાનું શાક ને ભાખરી બનાવવામાં આવે છે એ લોકો માટે. તો હવે મારી ખીચડી એ થઈ ગઈ છે, હવે એ લોકોની ભાખરી કરવાની બાકી છે. તો આ વ્લોગને જોઈને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગમાં નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા જય